નમસ્કાર મિત્રો, આપ મારી સાથે જોડાયા છો તો વિડીયોની અંદર પૂરેપૂરા બન્યા રહેજો. વિડીયોને પૂરેપૂરો સાંભળવાની કોશિશ કરજો, કારણ કે આ વિડીયોની અંદર મિત્રો એવી ઘટનાનું આજે વર્ણન કરવાનું છે કે આપણા સમાજોની અંદર કે ઘણા બધા સમાજોની અંદર આ ઘટના ખૂબ જ લાગુ પડે અને ખૂબ જ આ ઘટનાને સમજવા જેવી ઘટના છે. અને આ ઘટનાને અનુરૂપ આપણને પણ આની અંદરથી કંઈક માર્ગદર્શન મળે, કંઈક સમજૂતી મળે, સમાજમાં કંઈક સુધારો આવે, એ પ્રમાણેની આજે આ ઘટના આજના વિડીયોમાં વર્ણન કરવાનું છે. મિત્રો ખાસ કરીને બને રહેજો એવી નમ્ર વિનંતી સાથે કરવા આવ્યો છું. તો મિત્રો, દુઃખ એ વાતનું નથી થતું કે જ્યારે કોઈ પરિવાર હોય, નાનકડા પરિવારમાં કોઈ નાના બાળકો હોય, પતિ બિચારો રાત દિવસ મહેનત કરી અને પરિવારનું ભરણ પોષણ કરતો હોય અને નાના બાળકો મૂકી અને જ્યારે કોઈ નાના બાળકોની માતા મરણ પામે છે ત્યારે એટલું દુઃખ નથી થતું, એટલો અફસોસ નથી થતો, કારણ કે એમાં પતિ ફરી પણ કોઈ બીજી કોઈ પણ કન્યા એને મળી રહે છે, બાળકોના પાલન પોષણ માટે પત્ની મળી રહે છે. કદાચ પતિને લાવવાની ઈચ્છા હોય, બીજી પત્ની કરવાની ઈચ્છા હોય, પરંતુ દુઃખ ત્યારે એટલું બધું થાય છે કે એવી ઘણી બધી ઘટનાઓ આપણી સમક્ષ આવે છે. અને આજે જ એવી એક ઘટના ઘટી છે મિત્રો. રાજકોટની અંદર મનીષભાઈ નામના વ્યક્તિ છે, એમની સાથે એક એવી કરુણ ઘટના ઘટી છે કે જે કાળજું કંપાવી જાય. અને આવી જ ઘટના એક થોડા સમય પહેલાં થરાદ વિસ્તારની અંદર ઘટી હતી. અને એમાં સમાજ જ્યારે એ ઘટનામાં ઝંપલાવ્યું, એ આખા જે પણ ઘટના ઘટી એમાં સમાજ દ્વારા પૂરતો ટેકો મળ્યો હતો. અને ત્યારે એ બંને બાળકોની માતા ફરી પાછી એ બાળકોને મળી ગઈ હતી. અને એવી જ એક ઘટના અત્યારે રાજકોટમાંથી સામે આવી છે, જે આખી ઘટનાનું વર્ણન અને જે પણ એ મનીષભાઈ છે એ આખું આપણે અંદર રેકોર્ડિંગ પણ સાંભળવાનું છે. હવે મિત્રો, વાતમાં એવું છે કે મનીષભાઈ દ્વારા આપણા એક બનાસકાંઠાના દિલુભાઈ ચૌધરી જે પત્રકાર છે, અને આવી મૈત્રી કરારની અંદર ઘણી બધી રીતે સપોર્ટ કરતા હોય છે. અને મૈત્રી કરારમાં સમાજને સાથે લઈ અને આવી જ્યાં ઘટનાઓ ઘટે છે ત્યાં આગળ દિલુભાઈ ચૌધરી ખડે પગે ઊભા રહી અને પૂરતી મહેનત કરતા હોય છે અને પૂરતો ન્યાય પણ આપવા પરિવારને સાથે રહેતા હોય છે. તો એવા દિલુભાઈ ચૌધરીને મનીષભાઈ કોન્ટેક્ટ કરી અને એમની સાથે એમની જોડે જે ઘટના ઘટી છે એ દિલુભાઈ ચૌધરીને ટેલિફોનિક વાતચીત કરી છે અને આખી ઘટનાનું એમને વર્ણન કર્યું છે. મિત્રો, મનીષભાઈના પત્ની એટલે કે કિરણબેન, એમના લગ્ન થયાના 8 વર્ષ થાય છે અને એમને ઘેર 2 બાળકો છે. એક બાળકની ઉંમર 6 વર્ષ છે, એક બાળકની ઉંમર 4 વર્ષ છે. છતાં મરણ પામે તો એટલું દુઃખ નથી થતું, પરંતુ 2 નાના બાળકોને તરછોડે, પોતાના પતિને તરછોડી અને કોઈ પરપુરુષ સાથે પ્રેમની માયાજાળમાં બંધાઈ, માયાજાળમાં ફસાઈ અને એ વ્યક્તિ જોડે ભાગી જાય છે. અને માયાજાળમાં આવી અને મૈત્રી કરાર કરી અને આખા પરિવારને તરછોડી અને જ્યારે આવો કિસ્સો સામે આવે છે મિત્રો, ત્યારે કાળજું કંપી ઉઠે છે. અત્યારે બંને બાળકો માતા વિહોણા બની ગયા છે, પતિ પત્ની વિહોણો બની ગયો છે. આ બંને બાળકોનું શું? આવી એક ઘટના સામે આવી છે રાજકોટથી. મિત્રો, તમે આખું રેકોર્ડિંગ સાંભળશો તો તમને આખી પૂરતી માહિતી મળશે. દિલુભાઈ સાથે અમને વાતચીત થઈ છે અને આખું રેકોર્ડિંગ આપણે આ વિડીયોમાં પણ સાંભળવાના છીએ. તો મિત્રો, થોડો ટાઈમ બગાડી આખું રેકોર્ડિંગ સાંભળો અને પછી આપણે થોડીક આગળ વાત કરીએ. એટલે તમારું ગામ કયું પહેલું? તો તમે મને એની વાત કરો પ્રોપર. અમારું મૂળ ગામ એટલે અમે વર્ષોથી રહેવી રાજકોટમાં. રાજકોટ ઉદકો ચોકડી પાસે. ઓકે. તમારા બાળકોની 2ની ઉંમર કેટલી? એકની 4 વર્ષ અને એકની 7 વર્ષ. ઓકે. તમારા લગ્નને કેટલા વર્ષ થયા? કેટલા વર્ષ થયા? 8 વર્ષ. 8 વર્ષ. પછી આ ઘટના ક્યારે બની તમારે વાઈફ? 6 મહિના પહેલા. 18 તારીખ 6 મહિનો 2025 છે. કારણ કે બુધવાર હતો ને, બુધવારના દિવસે. શું ઘટના બની હતી? કેવી રીતે જાણ થઈ? એટલે બપોરનો ટાઈમ હતો. એ કે અમારા હોલકોમાં બુધવારી ભરાય છે, એટલે એ કે હું છોકરા હાટું દફતર લેતી આવું અને કપડા લેતી આવું. મને કે પૈસા આપો. એટલે મેં 1000 રૂપિયા આપ્યા હતા. ભલે આ આવે, કારણ કે દર બુધવારે જાય બાયું, સમજ્યા?
અમારા ઢોકળું જ થાય અહીંયા, હુલકો ચોકડી હતી. હમ એટલે એ ગઈ એટલે પછી સાંજે 6 વાગ્યા. મેં કીધું હજી કેમ નહીં. પછી મેં આજુબાજુમાં તપાસ કરી. મેં કીધું ઓલી બાઈ આવે નથી ગઈ, ઓલા બેન આવે નથી ગઈ, ઓલા બેન આવે ગઈ. મેં કીધું આ ગઈ કોના ભેગી? એ રીતના 8-9 વાગ્યા. પછી મેં મારા હારાને એ બધાને ફોન કર્યો. મેં કીધું આ રીતનું આમ છે, હવે શું કરવું? એ કે વાંધો નહીં. પછી 10-11 વાગ્યા. 11 વાગે મેં કેસ કર્યો પોલીસ સ્ટેશનમાં કે મારી પત્ની ગુમ થઈ ગઈ. હા, ગુમ થઈ ગઈ. બુધવારીમાં ગઈ હતી. એટલે પછી એ રીતના પછી પોલીસ સ્ટેશનમાં 4-5 દી થઈ ગયા. અને હું તો રોજ જાતો પોલીસ સ્ટેશને. ક્યારેક સાહેબ હોય, ક્યારેક ન હોય, એવી રીતે. પછી તમને ખબર કેવી રીતે પડી કે જતી રહી આ જગ્યાએ ગઈ? પછી એના ડોક્યુમેન્ટ નતા. એના તપાસ કરી ને ઘરમાં, એના ડોક્યુમેન્ટ નતા. પછી ડોક્યુમેન્ટ હતા. પછી મારો હારો નહીં આવ્યા હતા. એ કે હું બન્યું? એ કે પછી મેં કીધું આ ડોક્યુમેન્ટ હે એ નહીં. મેં કીધું આ ગઈ ક્યાં? પછી મારા ફોન માંથી ફોન કરતી ને, એટલે આપણે કોલ હિસ્ટ્રી આવે ને એમાં તો નંબર નતા, એમાં તો ડિલીટ કરેલા હતા. પછી જીઓ એપ્લિકેશનમાં ખબર હોય તો એમાં 3 મહિનાની ડિટેલ આવે, કોલ ડિટેલ આવે ને. એમાં અજાણ્યા નંબર મળ્યા. મેં કીધું આ નંબર અજાણ્યા છે, એમાં બહુ ફોન કરતી. એટલે મોબાઈલ માંથી વાત કરતી એમ? હા, એમાં એવું હતું, એનો ફોન તૂટી ગયો હતો 10-12 દી પહેલા. એટલે મેં કીધું હાલે છોકરા બોકરા દેખાય અત્યારે તો. એટલે ઈ હોત વાપરતી છોકરાને દેખાય. એટલે પછી એને ઈ પાછા સાંજે, એટલે આપડે તો પછી હોઈ ગયા હોય સાંજે ક્યારે ફોન કરતી હોય. એટલે એમ કે મારા માસી નો છોકરો હોય, ફઈ નો છોકરો હોય, એ રીતના એમ કેતી. એટલે પછી ઈ નંબર મેં પોલીસ સ્ટેશનમાં આપ્યા. પછી સાહેબે વાત કરી. પછી ખબર પડી કે એ આયા છે. પછી બીજા દિવસે ઈ હાજર થયા. બીજા દિવસે હાજર થયા. અચ્છા, કયા ગામનો એ વ્યક્તિ ભાઈ લઈ ગયો? એ જુનાગઢ વિજાપુર નો. જુનાગઢ વિજાપુર ગામનો છે એમ ને? અને ભાઈ શું કરતો? કેવી રીતે કોન્ટેક્ટમાં આવ્યો તો તમારી પત્ની જોડે? એ જ કઈ ખબર નથી સાહેબ. એ કઈ ખબર નથી? ના. તમે જોયેલો ક્યારે? મળેલા ક્યારે? તમે જોયેલો? કોઈ દી મેં નથી જોયો, કોઈ દી નથી જોયો. અને પછી તમને પછી પોલીસ સ્ટેશનમાં હાજર થયા પછી શું થયું? પછી પોલીસ સ્ટેશન એનું તો કઈ નિવેદન લીધું નહીં. મેં કીધું હાલ કીધું. મેં કીધું આ શું હે બધું? આ બધું એ કે તમારા ભેગું નથી રહેવું. એ કે આ તો આ છોકરા કીધું. એ કે મારા છોકરા નથી જોતા. એ કે પછી એના છોકરા હાથે લઈને ગયા હતા તમે એ દિવસે? હા, પોલીસ સ્ટેશન માં લઈને ગયો તો. છોકરાની તો હાલત યાર ખરાબ થઈ ગઈ છે. માન જોઈએ છે તો હા, એ તો હજી એમ કે મારી મમ્મી ને પોલીસ વાળા પકડી ગયા. મારી મમ્મી ને પોલીસ વાળા પકડી ગયા કારણ કે છેલ્લી વખત ન્યા જોઈ હતી. અચ્છા 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 અચ્છા. ગંભીર પરિસ્થિતિ કહેવાય. એમને હજી બાળકોને તો 5 ને 4 વર્ષના તો થોડી ખબર હોય કે એની માએ શું કર્યું. એને તો એમ જ હોય ને કે બાળકો કે મારી માને પોલીસ પકડી ગઈ. એટલે મારા હારો ની બધા આવ્યા હતા. એને કીધું કે હાલ તું આ શું કરે છે, હાલ. પણ ન આવી. પછી વહી ગઈ. એ કે હાલો હવે કે નોખા પર હવે કઈ કે આદા આવડું ન કરતા. એ કે અમારે કઈ નથી કરવું સાહેબ. કીધું અમારી છોકરાની જિંદગી નથી બરબાદ કરવી. પછી એ લોકો ત્યાંથી જવાબ લખાઈને જતા રહ્યા. તમે એના ગામમાં કોઈ દાડો ગયા હતા? એના ગામમાં વિજાપુરમાં જઈને કોઈને વાત કરી હોય? કોઈને વાત કરી હોય? કોકને વાત કરી છે કે બાળકોની માં છે તો એને પાછી લાવી છે? એટલે હું આ સોશિયલ મીડિયામાં મૂકું એટલે પછી
એમાં એવું છે કે અમારું જુનાગઢમાં કોઈ રહેતું નથી. અમારા આંખની ઓળખાણ નથી ત્યાં, સમજ્યા. અમારું મૂળ ગામ આવે અહીંયા ભાદલા બાજુ, સુરેન્દ્રનગર તાલુકો આવે, પણ અમે વર્ષોથી રાજકોટમાં જ રહેવી છીએ. અમારો જન્મ અહીંયા જ છે તો રાજકોટ. હવે આમાં કઈ ખબર નથી પડતી. વકીલ કે ઈ કે જો તમે કદાચ ગમે એટલા પૈસા ઈ કે ખર્ચો, ઈ કે એને નો આવવું હોય ને ઈ કે જજ સાહેબ એમ નો કહી શકે કે તમે જાઓ. હા, એટલે એ તો વકીલ સાચો છે, કારણ કે કાયદાની ભાષામાં એવું કહે કે મારે એટલે અહીંયા. એને તો સાચું કીધું. ઈ કે જો તમે અત્યારે કદાચ 40-50 હજાર રૂપિયા ખર્ચો, પણ તો ઈ કે તમારું મારા પાછું નું આવે. ઈ કે એને આવવું હોય ને તો જ આવે. પણ બાળકોનું શું યાર, બાળકોનું તો વિચારવું પડે ને યાર. બાળકો હોય ના હોય તો બરોબર કીધું. બે નાના બાળકો છે. હા, તો આપણને એમ થાય કે હાલો જાવા દેવી. હા, પણ બાળકોને યાર 4 ને 6 વર્ષના એમના ભવિષ્યનું શું? હવે બાળકો જો અત્યારે એવું કહેતા હોય કે મારી માને પોલીસ પકડી ગઈ, અમને હજી બિચારા નાદાન છે, અમને ખબર જ નહીં કે શું છે. ખબર જ નથી. અમારી ઘરવાળી રહી ને ઓમ કઈ ખબર આમ ભણેલી નથી. આમ કઈ હજી એને ઈ નહીં ખબર હોય કે મૈત્રી કરાર કાયદો એટલે શું. ઓલા લોકો શું કીધું હોય ઈ કઈ આપણને ખબર નથી. કદાચ એમ કીધું હોય કે લગ્ન જ કેવાય ને આમ ને તેમ ને ફલામ, સમજ્યા. હજી એને લગ્ન તો ના કહેવાય, કરાર થાય, કોન્ટ્રાક્ટ થાય, મૈત્રી કરાર કે સાથે રહેવા માટે. લગ્ન તો કેવી રીતે, તમે છૂટાછેડા નહીં લીધા એટલે લગ્ન તો કેવી રીતે થાય? થાય જ નહીં ને. પણ એમાં બધું એવું લખાણ કર્યું કે હું સાહેબ એને ફ્લિપકાર્ટમાં નોકરી કરતો. એમાં એવું લખ્યું કે મને મારો ઘરવાળો રોજ દારૂ પીને મને મારતો હતો, અને અમારા લગ્નના 5 વર્ષ થયા છે, અને મારે સંતાનમાં એક જ છે. 2 છોકરા છે તો એક જ છોકરાનું નામ લખ્યું છે એને. એટલે એવું બધું સાચું ખોટું એવું બધું તમે કોઈ મારતા ને? તમે મારતા ને? ના ના, એટલે અમારે લપ શું થતી ખબર છે? હું તમને હા સાચી વાત કરું. લપ અમારા ફોનમાં બહુ મથે ને. હા, એટલે ફોનમાં જે તે વાતો ચાલુ એટલે એ તો યાર ફરજમાં આવે એટલે કેવું તો પડે. આ તો આપડે કેવું પડે. આ જો એટલે આપડે કેવી એટલે આપડે નો હારા, સમજ્યા. એટલે જ આ વસ્તુ બની ને. વિચાર જ ના આવ્યો. બાળકો હતા આવડા નાના નાના, કશું વિચાર્યું નહીં. અને તે પછી મેં એકવાર ફોન કર્યો હતો. મેં કીધું ભલે 2 માળામાં ઝઘડા તો હાલતા હોય એવું નથી. કોઈ પણ 2 માળા હોય, નાના મોટા ઝઘડા હાલતા હોય. મેં કીધું આ છોકરાનું તું વિચાર. કે મારે કાંઈ જોવું નથી. કે પછી બ્લોક નંબર બ્લોકમાં નાખી દીધા. અમારો કઈ ત્યાં કોન્ટેક્ટ જ નથી. પોલીસ સ્ટેશનમાં અમે નંબર દીધા ને ત્યાં લોકેશન ક્યાંનું દેખાડ્યું ખબર સાહેબ? એની પાસે મુંબઈ નું દેખાડ્યું. મેં કીધું ઓલા સાહેબ ને કીધું, મેં કીધું તો જાવ, કીધું કોન્ટેક્ટ કરો. એ કે હું થોડો કઈ મુંબઈ જાઉં સાહેબ કે. એટલે એનો પ્લાન તો એ જ હતો કે અમને ખબર જ ન પડે કે આ ક્યાં ગઈ છે. હા, એટલે એ તો બધું મોબાઈલ ફેંકી દીધો હોય મુંબઈમાં, બાજુ જવા દીધો ફોન, એટલે પણ લોકેશન તો ત્યાં જ બતાવે ને. એ તો બહુ બધું આઈડિયાઓ કરતા હોય છે આવા બધા. અને તો સારું કેવાય ભગવાન માતાજી કે ખબર પડી ગઈ આયા છે. નકર ઓલા મારા હારો ની બધા મારી ઉપર કેસ કરવાના હતા. કે તમે મારી બેન ને ક્યાં ઓલું કરી દીધું. તો પછી એ જે એમના જે હાળા, તમારા હાળા ને છે, એમના ભાઈઓ ને એમના જે પિયર વાળા એ બધાનું શું કેવું થાય છે? હવે અત્યારે આ વસ્તુની એને ખબર પડી ને એ લોકોને, એ કે અમે એમ સમજી લીધું કે અમારી છોકરી મરી જ ગઈ છે. એ કે અમારી છોકરી મરી ગઈ છે કે અમારી એ બાબતે હવે કઈ વાત જ નથી કરવી. તો પછી આ બંને બાળકોને કોણ રાખે? ના, મારી મમ્મી છે ને. અચ્છા, બાળકો બિચારા બહુ યાદ કરતા હશે. યાદ કરે હવે, પણ શું કરીએ આપણે.
હા ના આપણે કશું ના કરી શકીએ. હવે તમે આ વિષયની અંદર જો તમે તો તમારું મૂળ વતન કયું? રાજકોટ? હા. અને તમારા પત્નીનું નામ શું? એનું નામ બોલી જજો આખું. એનું નામ કિરણ પત્ની મનીષભાઈ દેદા. એક કામ કરું, તમને બધાય ના 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 કાગળિયા નાખું. હા એ પછી ના હો, તમે ખાલી બોલી હા. ગયો એનું વતન એનું કયું ગામ, કયું પિયર, કયા ગામ? એનું ગામ આવે આપણે ચીબરા ગામ. ચીભડા ગામ, બરોબર. હા. હા. અને તમારા સાથે લગ્ન કર્યા તમારું ગામ કયું? અમારું આ રાજકોટ જ છે. તમારું રાજકોટ, બરોબર. તમારું નામ શું? મનીષભાઈ. મનીષભાઈ, બરોબર. અને મનીષ એનું ધનજીભાઈ દેદાણીયા. મનીષ ધનજીભાઈ દેદાણીયા, મૂળ હા. વતન રાજકોટ. અને એનું નામ શું? તમારા પત્નીનું નામ શું? કિરણભાઈ. કિરણબેન મનીષભાઈ દેદાણીયા, રહે રાજકોટ, બરોબર. હા. અને બંને બાળકોનું નામ શું? એકનું નામ અંશ છે, અંશ મનીષભાઈ દેદાણીયા. એકનું નામ દીપરાજ મનીષભાઈ દેદાણીયા. ઓકે, બરોબર. તો હવે હું તમને આ બાબતે કાલે ફોન કરું છું ને કોઈ બી મતલબ કે આપણે વાતચીત કારણ કે હું અહીં બનાસકાંઠા છું, તમે રાજકોટ છો, તમે મારા જોડે પ્રશ્ન લઈને આવ્યા આ વસ્તુનો, તો એનો મતલબ કે કોઈ વિડીયોના માધ્યમથી કે કોઈ સોશિયલ મીડિયાના માધ્યમથી આપણે લોકોના ધ્યાનમાં લાવી શકીએ, બરોબર. હા, કાંઈ વાંધો નહીં. હા, કારણ કે બીજું તો હું તો આપણે ગ્રુપમાં મૂકું સાહેબ. હા હા ના એ તો મૂકવું જ પડે ને ભાઈ. અન્યાય થયો હોય તો કોઈક રીતે તો હવે શું કરવાનું? હવે આ રીતનું કામકાજ છે. લોકો કહે છે કે પ્રેમ લગ્નો કરો ને મૈત્રી કરારો, ખબર કોઈને પડતી નહીં, ઠોકાઠોક ચાલુ કરી નાખે છે. આવી પરિસ્થિતિ જેના ઘરે થઈ હોય કે બે બાળકો રડતા, હવે તમે વિચાર કરો, તમારા બાળકોને એ જ ખબર નહીં. તમારા બાળકો એમ કહી રહ્યા છે કે મમ્મીને પોલીસ લઈ ગઈ, મમ્મીને પોલીસ લઈ ગઈ, મમ્મીને પોલીસ લઈ ગઈ. એને એ જ ખબર નહીં કે મારી માતાએ શું કર્યું. આ તો કોઈ હું આ મૈત્રી કરારને પ્રેમને, આ તો શેનાળા કહેવાય મારા ભાઈ. પણ હવે અત્યારના જમાનામાં લોકો સમજતા નથી. આ પ્રેમ કરે ને કે અમે પ્રેમ કરીએ ને અમારો કેમ વિરોધ કરો? અરે ભાઈ, આ વિરોધ, આવી બધી ઘટનાઓ સમાજમાં ઘટે છે ને, એટલા માટે આ બધું કરવું જોઈએ છે. બાકી આપણે કોઈ આવું કશું કરવાનો શોખ નહીં. એટલે તમે છે ને કાલે હું તમને કોન્ટેક્ટ કરું, બરોબર. અને એ રીતે પછી આપણે આગળ વાતચીત કરે. કારણ કે તમે રાજકોટ છો, હું અહીંયા છું, એટલે આપણે કો તો રેકોર્ડિંગ કો તો ગમે રીતે સોશિયલ મીડિયાની અંદર આપણે આ વસ્તુ વાયરલ કરીશું. વિડીયો સાંભળ્યું મિત્રો કે બાળકોને પણ પૂછવામાં આવે છે કે કોઈ પૂછે છે કે તમારી મમ્મી ક્યાં છે, તો બિચારા એટલા બધા, એમને પણ હજુ એટલી બધી સમજણ નથી કે મારી મમ્મીએ શું પગલું ભર્યું છે. એ એમ જણાવે છે કે મારી મમ્મીને પોલીસ પકડી ગઈ છે. હવે આવી કરુણ ઘટનાને, આવી કળિયુગની સ્ત્રીઓ જ્યારે અંજામ આપતી હોય એટલે સમાજમાં આની કેટલી બધી અસરો પડતી હોય છે. તો મિત્રો, સરકારને પણ આપણે વિનંતી કરવા માગીએ કે જેવી રીતે હમણાં કંઈક નવો કાયદા જાણવા મળ્યો છે કે જે પણ છોકરી ભાગી જાય છે પોતાના મા બાપને છોડી અને કોર્ટ મેરેજ કરે છે કાયદાની સમક્ષ, એ કાયદો કદાચ એવું સાંભળવા મળ્યું છે કે રદ કરવામાં આવ્યો છે. અને મા બાપની મંજૂરી વિના કોઈ પણ છોકરી મા બાપની મંજૂરી વિના કોર્ટ મેરેજ નહીં કરી શકે, લગ્ન નહીં કરી શકે, એવું કંઈક કાયદો બહાર પડ્યો છે. તો એવી જ રીતે સરકારને આપણે એ કહેવા માગીએ કે આ જે મૈત્રી કરાર છે, આ મૈત્રી કરારના કારણે ઘણા બધા બાળકોને તરછોડી અને જે માતાઓ ભાગી જઈ રહી છે, તો આ મૈત્રી કરારના કાયદામાં કંઈક સારો સુધારો લાવવામાં આવે અને હું તો કહું રદ કરી દેવામાં આવે, જેથી કરીને આવા કિસ્સાઓ, આવી ઘટનાઓ નહિવત જોવા મળે. આવી ઘટનાઓનું પ્રમાણ ઓછું થાય એવું કંઈક સરકાર કરે, એવી પણ આપણે સરકારને વિનંતી કરવા માગીએ છીએ. વધારે તો કંઈ નહીં વાત કરતાં રજા માગું છું. અને કદાચ જો આમાં કંઈ ન્યાય મળે મનીષભાઈને તો સૌ સારાવાના થાય, બાળકોને એમની માતા પાછી મળે, એવું કંઈક થાય એવું આપણે ઈચ્છીએ. રજા આપશો, મળીએ નવા વિડીયોમાં. જય માતા.